નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે મફત સિલાઈ મશીન યોજના વિશે। તો મિત્રો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન નવા નિયમો પ્રમાણે। મિત્રો નવા નિયમો પ્રમાણે કેવી રીતે અરજી કરવી તેની તમામ વાત આપણે આ વિડીયોમાં સાવ સરળ શબ્દમાં કરવાના છીએ મિત્રો। અને મિત્રો વધુમાં તમને જણાવી દઉં કે આવી નવી યોજનાઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણે જાણીશું કે ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવવો। તો મિત્રો ચાલો જાણીએ। તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના 2025ની તમામ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં યોજનાનો હેતુ, પાત્રતા, આવશ્યક દસ્તાવેજો અને અરજી કરવાની પ્રક્રિયા વિશે સમજાવવામાં આવશે। તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ફ્રી સિલાઈ મશીન યોજના ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવા અને તેમના રોજગારના અવસરો વધારવાનો છે। આ યોજનામાં સરકાર દ્વારા પાત્ર મહિલાઓને સંપૂર્ણ નિઃશુલ્ક સિલાઈ મશીન આપવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો સિલાઈ વ્યવસાય શરૂ કરી શકે અને પરિવારને આર્થિક સહાય પૂરી પાડી શકે। દેશના દરેક રાજ્યમાં 50,000થી વધુ મહિલાઓ આ યોજનાનો લાભ ઉઠાવે છે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ આર્ટિકલમાં ફ્રી એટલે કે આ વિડીયોમાં ફ્રી સિલાઈ મશીન યોજના 2025ની તમામ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં યોજનાનો હેતુ, પાત્રતા માપદંડ, આવશ્યક દસ્તાવેજો અને અરજી પ્રક્રિયાની તમામ માહિતી સાવ સરળ શબ્દમાં કરવામાં આવી છે મિત્રો। ફ્રી સિલાઈ મશીન યોજના 2025નો હેતુ। તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ દેશની આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે, જેનાથી તેઓ ઘરે બેઠા પોતાનો રોજગાર શરૂ કરી શકે। આ યોજના દ્વારા મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન મળશે, આવક માટે નવો માર્ગ મળશે મિત્રો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મહિલાઓ આત્મનિર્ભર બનશે। આમ ફ્રી સિલાઈ મશીન યોજના દેશની મહિલાઓ માટે સ્વતંત્રતા અને આર્થિક મજબૂતીનું એક મહત્વપૂર્ણ પગલું છે। અને મિત્રો હવે આપણે જાણીશું કે ફ્રી સિલાઈ મશીન યોજના 2025ના પાત્રતા માપદંડ। તો મિત્રો ભારતીય નાગરિકતા, અરજદાર મહિલા ભારતીય નાગરિક હોવી આવશ્યક છે મિત્રો। તે ઉપરાંત ઉંમર મર્યાદા, અરજદાર મહિલાની ઉંમર 20 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આવક મર્યાદાની વાત કરીએ તો લાભાર્થી મહિલાના પતિની માસિક આવક 12,000થી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ આ યોજનાનો લાભ માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓને જ મળશે। ત્રીજું છે વિધવા અને દિવ્યાંગ મહિલાઓ પણ આ યોજનામાં અરજી માટે પાત્ર છે। અને મિત્રો હવે આપણે જોઈશું કે ફ્રી સિલાઈ મશીન યોજના 2025ના આવશ્યક દસ્તાવેજો વિશે। તો મિત્રો આવશ્યક દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં પહેલું છે આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર,
પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર, ઓળખ કાર્ડ, ઉંમર પ્રમાણપત્ર, સમુદાય પ્રમાણપત્ર. જો મહિલા વિધવા તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર અથવા તો દિવ્યાંગ પ્રમાણપત્ર. જો મહિલા દિવ્યાંગ હોય તો મિત્રો હવે આપણે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના 2025 માટે કેવી રીતે અરજી કરવી? જો તમે ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. મિત્રો હવે આપણે જાણીશું કે ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું. તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના 2025 આ રીતે ફોર્મ ડાઉનલોડ કરો. ભારત સરકારની અધિકૃત વેબસાઇટ પર જાઓ. યોજનાના વિભાગમાં ફ્રી સિલાઈ મશીન યોજના સિલેક્ટ કરો. રજિસ્ટ્રેશન ફોર્મની લિંક શોધી અને ક્લિક કરો. ફોર્મ PDF ફોર્મેટમાં ખુલશે, જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લઈ લો. ફોર્મ ભર્યા પછી જરૂરી દસ્તાવેજો જોડીને અધિકૃત કચેરીમાં સબમિટ કરો. અને મિત્રો હવે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તેની પણ વાત કરી લઈએ તો ફ્રી સિલાઈ મશીન યોજના 2025 આ રીતે કરો અરજી. રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરો. ઉપર દર્શાવેલી પદ્ધતિથી સરકારની અધિકૃત વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મ ભરો. તો મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ વાત કરીએ તો ફોર્મમાં મહત્ત્વપૂર્ણ વિગત ભરો, જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું, જાતિ અને આવક વગેરેની માહિતી આપો. દસ્તાવેજો જોડો. જરૂરી દસ્તાવેજોની સાથે ફોર્મ સંપૂર્ણ અને સાચી માહિતી સાથે ભરો. સબમિટ કરો. ફોર્મ ભર્યા બાદ સંબંધિત શાખામાં અથવા સરકારી કચેરીમાં ફોર્મ જમા કરો. ચકાસણીની પ્રક્રિયાની વાત કરીએ તો અધિકારીઓ તમારા ફોર્મ અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી અરજી સ્વીકારશે. મિત્રો આ હતી ફ્રી સિલાઈ મશીન યોજનાની સંપૂર્ણ માહિતી.